નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર અને હું છું તમારા મિત્ર રાકેશ મોઢવાડિયા. સૌપ્રથમ તમે આ ચેનલ ઉપર નવા હોય તો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબરનું બટન પ્રેસ કરી અને વિડીયોને આગળ બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. તો હવે આપણે વાત કરીએ આવનારા વાતાવરણ બાબતની. હાલ આપણે લગભગ માહિતી મળી જ ગઈ હશે કે આપણે 18 અને 19 તારીખ દરમિયાન એક વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ જણાવી રહી છે અને તેનું કારણ છે WD એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એની ઇફેક્ટ જે છે આપણી ગુજરાત સુધી થવાની છે. એટલે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આપણે 18 અને 19 તારીખ દરમિયાન એક વાતાવરણમાં પલટો કદાચ જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ તેમજ હળવો મધ્યમ તો ક્યાંક ક્યાંક કદાચ અમુક વિસ્તારો એવા હોય કે જ્યાં થોડો ઘણો વધુ વરસાદ પણ જોવા મળે. તો અત્યારે આપણે જે સ્થિતિ છે તો આવનારા દિવસમાં આપણે અત્યારે તો ખાસ શિયાળુ પાક લગભગ ઘણા બધા ખેડૂત મિત્રોએ કાઢી લીધા હોય અથવા ઘણા બધા ખેડૂત મિત્રોને બાકી પણ હોય. તો સાવચેતી ભાગરૂપે આપણે પાકમાં જો જલ્દી થાય તો આપણે કાઢી લેવા. જો કે બધા વિસ્તારોમાં ન થાય માવઠું, પણ કદાચ જ્યાં થાય ત્યાં કદાચ નુકસાનની ભીતિ આપણે સામનો ન કરવો પડે. તો આપણે અત્યારે એવી સ્થિતિ જણાઈ રહી છે કદાચ વાતાવરણમાં પલટો તો ચોક્કસપણે આવવાનો જ છે, પણ કેટલી માત્રામાં વરસાદ પડશે તેની શક્યતાઓ હજી આગળ જતાં આપણે 1-2 દિવસમાં જણાવશું. પણ હાલની સ્થિતિ મુજબ આપણે જોઈએ તો સાવચેતી રાખ્યા જીવતા છે. એટલે કે વાતાવરણમાં બગાડતા આવવાની શક્યતાઓ પૂરેપૂરી છે જ. એટલે આપણે 18 અને 19 તારીખ દરમિયાન આ છે તો આવી સ્થિતિ થવાની સંભાવનાઓ આપણે છે. એટલે આપણે જેટલી સાવચેતી રહીએ એટલી સાવચેતી આપણે રાખવાની. અને આની ઇફેક્ટ આપણે સૌરાષ્ટ્રમાં પણ થવાની શક્યતાઓ લાગી રહી છે. એટલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના ભાગો, આ બધા ભાગોમાં આપણે એક માવઠારૂપી વરસાદ છે તે કદાચ જોવા મળશે. 18 અને વધુ તો કદાચ 18 તારીખ પછી, પણ 18 તારીખથી આપણે પલટો છે તે જોવા મળશે. એટલે 18 અને 19-20 તારીખ આ દરમિયાન આપણે એક સાવચેતી રાખ્યા જેવું વાતાવરણ થવાની શક્યતાઓ અત્યારે આપણે લાગી રહી છે. આગળ જતાં કેવી સ્થિતિ થાય તેની પર આપણે જાણ કરશું, પણ અત્યારે હાલની સ્થિતિ મુજબ આપણે આપણી રીતે પૂરેપૂરી તૈયારી કરી લેવી જોઈએ. જો કે એવું ન હોય કે બધા વિસ્તારોમાં થાય જ, પણ છૂટાછવાયા ઘણા વિસ્તારોમાં કદાચ થાય તો આપણે નુકસાન ઓછી થાય. તો આ હતી આજની માહિતી. ફરી મળીશું નવી અપડેટમાં. ત્યાં સુધી રજા આપશો. આભાર.